હા મોટા ભાઈ ભી તો મારે છે. શું કરવું? પૈસા હું નહીં મોકલી શકું. એ હારું મોટા ભાઈ મૂકો હો. ઘડીએ ને ઘડીએ પૈસા તો ફોન કર્યા કરતા હે. કોનો ફોન હતો? કાંઈ નહીં, મોટા ભાઈનો ફોન હતો. શું કહેતા હતા? કાંઈ નહીં, મારે ખેલે પૈસા માંગ્યા કરે. તો તમે શું કીધું? કાંઈ નહીં, આ વખતે મેં શોખી ના પાડી દીધી. એ તમે બહુ સારું કર્યું. તમને એક વાત કહું? શું કેવી છે? બોલ ને. મોટા ભાઈ કેટલા ટાઈમથી કમાય છે? એ તો નથી ખબર મને, પણ ત્યારે મેં બહુ નાના હતા. તો મોટા ભાઈએ ઘણા પૈસા ભેગા કર્યા હશે. એને બચત ક્યાંથી કરી હોય આમાં? એને અમારી બધી જરૂરિયાત પૂરી કરી. અમને ભણાવ્યા, ગણાવ્યા, અમારા ભાઈ બહેનના લગ્ન કરાવ્યા. આમાં ક્યાંથી પૈસા ભેગા કરી શકી? એના માટે બહુ મોટી જિમ્મેદારી હતી. મોટા ભાઈ જેટલા પણ પૈસા હતા ને, અમારી ભણતર પાછળ જ ખર્ચો કર્યો છે. તો એને કાંઈ ખબર ન પડી કહેવાય. કેમ? હું જરૂર હતી નાના ભાઈની જવાબદારી લેવાની, અને હું જરૂર હતી ભાઈ બહેનના લગ્ન કરાવવાની. ઈ પોતાના માટે પણ પૈસા ભેગા કરી શકતા હતા ને, તો આજ એને એના ભાઈ પાસે પૈસા માંગવાની જરૂર ન પડત. ખોટું ન લાગે તો તમને એક વાત કહું? જે ભાઈ ઘરની બધી જવાબદારી ખંભે લઈને ફરતો હોય ને, એને પણ ક્યારેક ખંભાની જરૂર પડતી હોય છે. ત્યારે તેના ભાઈનો ખંભો મળે છે ને, ત્યારે એને માથું ગર્વથી ઊંચું થઈ જાય છે. વધારે બોલાઈ ગયું હોય ને તો માફ કરજો. નહીં, તારી વાત સાચી છે. મારે મોટા ભાઈની મદદ કરવી જોઈએ.